ગુડ મોર્નિંગ મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને ખાસ તો જે મિત્રોને યાદ છે કે આપણે વેલી વ્યૂ નો એક ઇન્ટરવ્યૂ કરેલો કે જેને ત્યાં પ્રોપર્ટી લેવી હોય, પોતાનું ખાસ તો ફાર્મ હાઉસ બનાવવું હોય, બરાબર છે, એ આપણા જે સ્પીક બિંદાસના સબસ્ક્રાઈબર્સ છે એમને તો ખ્યાલ હશે જ, પણ માનો કે નથી ખ્યાલ તો પણ આપને જણાવી દઉં કે અત્યારે અમે જઈ રહ્યા છીએ વેલી વ્યૂ, કે જે રાજકોટમાં એરપોર્ટથી નજીક છે. અને હવે ઓલમોસ્ટ આપણે વિડીયોમાં બતાવશો તો અત્યારે આ માધાપર ચોકડી આપણે પહોંચી રહ્યા છીએ. એટલે આપણે માધાપર ચોકડીથી અમદાવાદ હાઈવે ઉપર જે આપણું નવું એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેની પાછળ જ વેલી વ્યૂ આવેલું છે. અને આપણે હમણાં જોઈએ છીએ, તમને જગ્યા બતાવું, પણ આ જે અત્યારે આપણે વિઝિટ કરીએ છીએ એ પ્લોટિંગ કરતાં એક વિશેષ વાત છે કે આપણી પાસે એક સરસ મજાની જગ્યા છે જે 1000 વારમાં છે. તો આ જગ્યા શેના માટે છે? આ જગ્યા એના માટે છે કે ત્યાં આપણે એક જેને કહેવાય કે અસ્તિત્વ હોલિસ્ટિક સેન્ટર છે, વેલનેસ સેન્ટર છે, એ રીતના ત્યાં આખું આયોજન થઈ રહ્યું છે. અને ત્યાં 1000 વારની જગ્યા છે, એટલે ઇનફ જગ્યા છે. તો આ જગ્યા કોના માટે છે? કે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમ કરવો છે, સત્સંગનો કાર્યક્રમ કરવો છે, કોઈ શિબિર કરવી છે, સેમિનાર કરવો છે, કોઈ વર્કશોપ કરવો છે, તેના સિવાય માનો કે આર્ટ છે, મ્યુઝિક છે, એના માટેની કોઈ આપણે બેઠક કરવી છે, સભા કરવી છે, અને ખાસ તો માનો કે અલગ અલગ થેરાપીઝ. હવેનો સમય કેવો છે કે બધાને સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, એટલે માનસિક પ્રશ્નો બધા થતા રહેતા હોય છે. તો ઘણી બધી એવી થેરાપી છે. તો એ થેરાપી ના સેશન્સ પણ આપણે ત્યાં કરી શકીએ. આપણે જેના એક્સપર્ટ્સ છે, ગુરુ છે, ડૉક્ટર્સ છે, જેને કહેવાય કે સત્સંગ કરાવી શકે છે. અને ખાસ તો શું છે, 3 વસ્તુ છે: શરીર, મન અને આત્મા. હવે કોઈકને શરીરના લેવલે પ્રશ્નો હોવાના, બીમારી હોવાની, આંતરિક, બાહ્યિક, અને એને એમ કે ઘણી જગ્યાએ ભટકતા હોય તો પણ એનું સમાધાન ન મળતું હોય. બીજું છે મનના લેવલે, આપણે જે વાત કરી, માનસિક પ્રશ્નો જે કંઈ હોઈ શકે. અને તેના સિવાય આત્માના લેવલ, એટલે કે આધ્યાત્મિક ગતિ કરવી છે, ઉર્ધ્વ ગતિ કરવી છે. તો આ ત્રણેયને જેને કહેવાય સર્વાંગી વિકાસ, એટલે એને જ આપણું અસ્તિત્વ કહી શકાય, હોલિસ્ટિક આપણે કહી શકીએ, હોલિસ્ટિક વેલનેસ. તો એના માટેનું આ સેન્ટર છે. તમને હમણાં થોડી વારમાં જે આપણે લાઈવ ત્યાં વિઝિટ હું કરાવડાવું છું, એટલે તમે જ જોશો. અને ખાસ તો કેવું છે, હવે આપણે સિટીની અંદર આવી બધી પ્રવૃત્તિ થતી હોય છે, પણ સિટીની અંદર છે ને એક વાઇબ્સ અલગ હોય છે, એક હવા અલગ હોય છે. એના કારણે છે ને આપણે એ રિધમમાં, કુદરતની રિધમમાં આવતા નથી. એના માટે અમુક પ્રશ્નો એવા હોય છે કે તમે કુદરતમાં જાઓ ને તો એમને સોલ્વ થઈ જતા હોય છે. તો આ જગ્યા જે છે એ કુદરતથી ભરપૂર છે, પ્રચુર છે. ત્યાં વૃક્ષો છે, ત્યાં પક્ષીઓ જોવા મળે, શુદ્ધ હવા છે, આખું ક્લાઇમેટ જ એવું સરસ મજાનું છે. નદી છે, નદીના કિનારે છે. તો એટલી બધી સરસ જગ્યા છે કે તમને ત્યાં જવા માત્રથી પણ ઘણી બધી રાહત થઈ જાય. તો હવે ત્યાં આપણે કોઈ આવી રીતના આયોજન કરીએ, માનો કે ક્યારેક સાત્વિક ભોજન આપણે ગોઠવીએ કે બધા કોઈ ટોકન અમાઉન્ટમાં, એમ કે આપણે ત્યાં બધા સાથે મળીને એક સાત્વિક ભોજન કરી શકીએ. એટલે આવા ઘણા બધા વિચારો છે ને, પ્રવૃત્તિઓ છે જે આપણે ધીમે ધીમે શરૂ કરવાના છે. એટલે ખાસ આ વિડીયો એ લોકો માટે છે કે જેઓ આવી એક જગ્યા શોધી રહ્યા હોય કે જ્યાં તેઓ પોતાની શિબિર ગોઠવી શકે, વર્કશોપ ગોઠવી શકે, કોઈ જેને કહેવાય કે વેલનેસ રિલેટેડ પ્રવૃત્તિ છે ત્યાં કરી શકે. તો આ જગ્યા તમને મળી શકે એમ છે. એના માટે જે કોઈ ચાર્જીસ છે એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ ડિટેલ્સ છે વાત કરશો એટલે આપને જણાવીશું. અને ખાસ તો એમ કે કોઈ કમાવાની વૃત્તિ કરતાં એક બધા સારા લોકો એકઠા થાય, એક સારી પ્રવૃત્તિ થાય અત્યારના સમયમાં. કારણ કે ભવિષ્યમાં છે ને આવા જ બધા પ્રશ્નો થવાના છે. તો આપણે અત્યારથી જ સજાગ થઈ અને વેલનેસ બાજુ આગળ વધીએ. તો એના માટે નો આ પ્રયાસ છે. અને એક આપણી પાસે તક છે, એક આવી સરસ આપને જગ્યા મળી રહી છે. અને ખાસ જે એમણે વેલી વ્યૂનો પેલો ઇન્ટરવ્યૂ જોયો હશે તો તેમાં આપણી સાથે શ્રી ગ્રુપના વિનય વાડેરા અને હરેશભાઈ ડોબરિયા આપણી સાથે હતા. તો એવો અત્યારે પણ આપણી સાથે જ છે. વિનય, નમસ્કાર. અમારા દર્શકોએ તમારો વિડીયો જોયો અને ખૂબ અમને પસંદ પડેલો. અને અત્યારે આપણે એમની સાથે જઈ રહીએ છીએ. અને વિનયભાઈ વાડેરા છે અને આપણી સાથે છે હરેશભાઈ ડોબરિયા. મિત્રો કેમ છો? મજામાં. અને દેવાંગભાઈ જે વાત કરી કે આજે વેલનેસ માટેનું બહુ રિક્વાયરમેન્ટ ધીરે ધીરે વધી રહી છે. તો આપણી પાસે મિત્રો બહુ જ સરસ એવી જગ્યા છે જે આગળના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી. અને જેને હું એવું કહી રહ્યો છું કે રાજકોટમાં
કે લોકો એવું કહેતા હોય સુખનું સરનામું, પણ આ જે જગ્યા છે એ શાંતિનું સરનામું છે દોસ્તો. થેન્ક યુ. તો મિત્રો હવે આપણે ઓલરેડી અત્યારે જઈ રહ્યા છીએ અને માધાપર ચોકડીથી 30 કિલોમીટર જેવું છે, એટલે આપણે જેવા પહોંચીએ છીએ એટલે આપણે જણાવીએ છીએ. જો મિત્રો હવે આપણે અમદાવાદ હાઈવે ઉપર છીએ અને તમને હું બતાવું, અહીંયાથી આપણે જમણી બાજુ વળશું અને અહીંયાથી સહેજ જ આગળ આપણું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે રાજકોટનું તે આવે છે. એટલે તો શું છે, આપને રસ્તો પણ ખ્યાલ આવે અને તમે પણ એની ફીલ લઈ શકો સાથે. અને અહીંયા જે ગામ જે આવે છે એને રામપર બેટી ગામ કહેવાય છે. એટલે આ જે રસ્તો છે એ ગામનો છે, એટલે એ પણ એક લેન્ડમાર્ક છે કે અહીંથી વળવા માટે ક્યાંથી વળવું. બસ હવે અહીંથી તમને છે ને એક સરસ મજાની ફીલ કહો તો ફીલ, વાઇબ કહો તો વાઇબ, એ અહીંથી દેખાવાની શરૂઆત થશે. તમને રસ્તો પણ બતાવું. એટલે મિત્રો ખાસ એવું છે કે આપણે હવે શહેરી વાતાવરણથી દૂર જઈ રહ્યા છીએ અને એક જે કુદરતી વાતાવરણ કહેવાય તેની નજીક આવી રહ્યા છીએ. એટલે જે મિત્રો સાધના કરતા હશે એમને ખ્યાલ હશે જ, અને બાકી પણ આમે તમે ક્યાંક બહાર ફરવા જતા હશો તો પણ તમને ખ્યાલ હશે કે એક સ્થળનું છે ને મહત્ત્વ હોય છે, સ્થળની એક ઉર્જા હોય છે, અને એ સ્થળ ઉપર જતાં જ તમારા વાઇબ્રેશન્સ અપલિફ્ટ થતા હોય છે. તમે સારી જગ્યાએ જાઓ, એક પોઝિટિવ ફીલ આવવા લાગતી હોય છે અને એ સ્થળના કારણે હોય છે. એટલે ખાસ આપણી આ જે જગ્યા છે 1000 વારમાં, એનું સૌથી અગત્યનું પાસું છે એ જે સ્થળ છે તે, કે ત્યાં આપણે શિબિર કરીએ, કોઈ મ્યુઝિકનો કાર્યક્રમ કરીએ, કોઈ ગુરુને આપણે ઇન્વાઇટ કરીએ અને એમનો સત્સંગનો કાર્યક્રમ રાખીએ, તેના સિવાય પણ કોઈ વેલનેસનો કાર્યક્રમ રાખીએ, થેરાપીનો કાર્યક્રમ રાખીએ. તો એ બધી વસ્તુ તો કાર્ય કરવાની જ છે, પણ એમાં જે આ સ્થળનું દ્રાવણ છે એ એને મળવાનું છે. હવે હું તમને રાઇટ્સ બતાવું છું. અહીંયાથી જે ઇન્ટરનેશનલ એરપોર્ટ દેખાય છે, એટલે એ પાછું એટલું નજીક પણ નથી કે આપને ડિસ્ટર્બ કરે. એની બોર્ડર દૂર છે, કદાચ અહીંથી આ ટેકરો છે એની પાછળ જ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એટલે કમ્યુટ જે લોકો બહારથી આવે એના માટે ફ્લાઇટ દ્વારા આવતા હોય તેના માટે સરળ પડે એવું છે, અને એટલું નજીક પણ નથી કે આપને ડિસ્ટર્બ કરે. અને હવે આપ આ જુઓ, રસ્તાનો માહોલ છે, આ બધા ટેકરા છે, આખું વાતાવરણ છે, એક કુદરતી વાતાવરણની વચ્ચે આપણે જઈ રહ્યા છીએ. દેવાંગભાઈ, વરસાદ આવશે ને ત્યારે આ કુદરત ખીલી ઉઠશે. જી જી, અત્યારે આ સમય સામે જોવો છો ને, આપણી વેલી બાઉન્ડ્રી આવી ગઈ, મકાનની દેખાતા છે સામે. બરાબર છે. એટલે મિત્રો આપણે હવે વેલી વ્યૂની નજીક આવી રહ્યા છીએ અને આપ જોવો છો એ પ્રમાણે વૃક્ષો વગેરે આપને બધું દેખાઈ રહ્યું છે. અને અત્યારે જેમ વિનયભાઈએ વાત કરી કે નો સમય છે અને ઓલમોસ્ટ હવે ચોમાસું શરૂ થવાનું છે, એકાદ મહિનામાં, કદાચ વહેલું પણ થઈ જાય. તો ત્યારે આખી આ જે રોનક હશે, આખી એરિયાની જે ગ્રીનરી હશે એ તો અકલ્પ્ય છે. એટલે ત્યારે એનો જે આનંદ માણવો, વરસાદ વરસતો હોય અને ચારે બાજુ ગ્રીનરી હોય અને એક અલગ જ વાતાવરણ હોય, એમ કે એમાં આપણે કોઈ આવી જગ્યાએ આવવાનું થાય તો હવે જે કન્સેપ્ટ છે ને બ્રેક લેવાનો, માનો કે જે ખૂબ બધા લોકો હોય છે કે ભાઈ અતિ વ્યસ્ત જીવન ગાળતા હોય છે, કે જેમાં એનો બિઝનેસ છે અથવા લાઈફ પણ એટલી જ હેક્ટિક હોવાની,
તો એમાંથી એમને બ્રેક લેવો હોય છે. તો બ્રેક લેવા માટે કોઈ એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં માનવ પ્રવાહ એક તો ઓછો છે, કારણ કે હવે તમે જોશો કે હવે જે કુદરતી જે સ્થળો છે જે જાણીતા થઈ ગયા છે ને, ત્યાં હવે તમે જવાનું પ્લાન કરો છો તો ત્યાં પણ એટલી ગળદી હોય છે. આપણે ન્યૂઝમાં ને જોતા હોઈએ છીએ કે ત્યાં પણ વાહનો ચકાજામ હોય છે, ભીડ હોય છે, એટલા બધા લોકો ત્યાં ઉમટી પડતા હોય છે. એટલે ત્યાં પછી આમ જોવા જઈએ તો આનંદની બદલે હેરાન થવાનું વધારે આવતું હોય છે. તો આ જે જગ્યા છે, જગ્યા હજી એકદમ અહીંયા જેને કહેવાય કે કુદરતની વચ્ચે છે, જેથી કરીને અહીંયા જે આપણે એકાંતનો, શાંતિનો આનંદ લેવો હોય તે લઈ શકીએ એવી જગ્યા છે. બસ મિત્રો, તો આપણે વેલી વ્યૂ બોર્ડ પણ બતાવી દઉં. અહીંયાથી વેલી વ્યૂ જવાનો લેફ્ટ સાઈડમાં આપણે ટર્ન મારીએ છીએ. અત્યારે આપ જે બધું ગ્રીનરીને જોઈ રહ્યા છો, ચોમાસામાં તો આનાથી સોળે કળાએ ખીલેલી હશે. ઉનાળો છે તો એ તમે જી, ઉનાળામાં પણ જોઈ શકો, વૃક્ષો છે. 10 વાગ્યા જી, તો તમે જોઈ શકો, વાતાવરણ રમણીય લાગે છે, આપણને આનંદ આવે. અત્યારે તમને જોઈને એમ બોલું નથી. હા, સરસ વાતાવરણ. મિત્રો, ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે તમે પણ છે ને, હવે હું તમને મૌખિક વાત કરું અથવા લખીને મેસેજથી વાત કરું એની બદલે મને એવું થયું કે ભાઈ હું પોતે વ્લોગ્સ તો બનાવવાનું મારે ઓછું થાય છે, ઇન્ટરવ્યૂઝ વધારે હોય છે, પણ મેં તો આજે એક સ્પેશિયલ વ્લોગ તમારા માટે બનાવું કે જેથી તમે પોતે એ જે જગ્યા છે એ તમે એની એક વર્ચ્યુઅલ ટૂર જ લઈ શકો, તમે જોઈ શકો ત્યાં ઘરે બેઠા બેઠા, કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યા શું છે, કેવી છે. અને પછી ખાસ તો તમારે આની વિઝિટ કરવી હોય તો ગમે ત્યારે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલા જ છે, તો આપણે સાથે વિઝિટ કરશું. અને તમે પણ આ જગ્યાને જે કહેવાય ને અહીંયા આવશો ને તો તમે એનો ફીલ ખાસ લઈ શકશો. વિડીયોમાં જોશો તો તમને એક આવશે, થોડીક વાઇબ આવશે, જે નેચર લવર્સ હોય, જે સાધકો હોય, જે ધ્યાન કરતા હોય, અથવા તો જેને કંઈક થોડાક પ્રશ્નો છે. હવે એ અહીંયા પોતે ખાસ તમે આવશો ને તો તમને તમે પોતે જાતે ફીલ લઈ શકશો. વિડીયોમાં તમને થોડીક ફીલ આવશે, પણ રૂબરૂ આવશો એ ફીલ અલગ જ છે. જો મિત્રો, હવે આ વેલી વ્યૂનું અહીંથી લેફ્ટ સાઈડમાં એન્ટ્રન્સ છે. ભાઈ આપણે માધાપર ચોકડીથી ગાડીમાં જીરો કર્યો હતો. જી, માધાપર ચોકડીથી કેટલું અત્યારે કિલોમીટરમાં છે, સેજ દર્શકોને બતાવી દઈએ. 32.3 કિલોમીટર. બરાબર છે. એટલે રાજકોટથી 32.3 કિલોમીટર, 32-33 કિલોમીટર થાય છે. વાહ. આ ગેટ પેક સોસાયટી ટૂંકમાં જે ગાડીનું 24 કલાક સિક્યુરિટી ગાર્ડ હોય છે. રાઈટ. એટલે આખી આમ સોસાયટી પેક સોસાયટી છે. આ તો આપણને ઓળખીએ છે, નવું છે. હા. તમારી એન્ટ્રી કરવાની થતી હોય છે, તમારે રેગ્યુલર આવવાનું થતું હોય એટલે તો ચોપડું છે. જી. અને મિત્રો, હવે ખાસ આપણે અહીંનો જે રસ્તો જોશું, પણ એની પહેલાં આપણે એન્ટર થયા જ છીએ તો રાઈટ સાઈડમાં સરસ મજાનું મંદિર છે. વૃક્ષ, પ્લાન્ટેશન એ તો બધે કોમન દેખાશે. પક્ષીઓના અવાજ જે છે એ બધે કોમન દેખાશે. જય મહાદેવ ભોળા.
મહાદેવ બિરાજમાન છે મિત્રો. મહાદેવને આપણે લોટી ચડાવીએ. ઓમ નમઃ શિવાય. પ્રાઇવેટ નદી નેર છે અંદર જે ચોમાસામાં ફૂલ ચાલુ હોય. બરાબર છે. ચોમાસામાં પાણી હોય છે આ જે આપણે નહેર જોઈ રહ્યા છીએ રોડની સાઈડમાં. બરાબર છે, કારણ કે ચોમાસામાં તો આની 16 જેને કહેવાય ને કળાએ ખીલી જતું હશે. અને અત્યારે પણ એક આપને એવી જ વાઇબ થાય છે આપણે કોઈ સરસ મજાના જંગલમાં આવી ગયા હોય. આ બે ફેમિલી છે. હા, અને અહીંયા મિત્રો છે ને બધા અલગ અલગ પ્લોટિંગ છે, એટલે ઘણા લોકો જે કુદરતમાં રહેવા માંગે છે એ અહીંયા એમણે પોતાનું મકાન છે વગેરે બનાવી લીધું છે. તેઓ અહીંયા રહેતા હોય છે. જી, અચ્છા, અહીંયા આર્ટિસ્ટ રહે છે. રાઈટ. એટલે આપ જુઓ આપણે યુરોપમાં ને યુએસના આપણું મકાન જોતા હોય છે અમુક, કે ભાઈ ત્યાં એ લોકોના મકાન હોય છે એકબીજાથી થોડા દૂર હોય. અને આ જગ્યા ખાસ એવી છે, અહીંયા તમે રૂબરૂ આવશો તો તમને આની ફીલ જે છે એ તમે લઈ શકશો. બધાએ સૌની રીતના મકાનો બનાવ્યા છે. અને જે જગ્યા છે ત્યાં આપણે હવે પહોંચી ગયા છીએ, અને હવે હું તમને એ જગ્યા જે છે એ તમને અંદરથી બતાવું છું. ઓકે મિત્રો, હું થોડો આજુબાજુ નો નજારો જે છે જે તમે જોઈ શકો છો ત્યાં થોડો ટહેલવા ગયો હતો, કારણ કે મને શોખ છે આમ કુદરતમાં આવીએ તો થોડો આપણે એનો લાભ લઈએ. અને એક આ બધા અત્યારે જુઓ, આ બધા વૃક્ષો છે જે મારી પાછળ દેખાય છે, આ બધા અત્યારે થોડાક સુકાયેલા છે, એમાં પાન કોરાઈ રહ્યા છે. અને જેવું ચોમાસું આવશે, વરસાદ આવશે એટલે એમાં ખૂબ સરસ મજાની ગ્રીનરી થશે. તો ખાસ તો હવે હું તમને આપણે જઈ રહ્યા છીએ કે જે આપણે 1000 વારના પ્લોટની વાત કરી છે, કે જે અહીંયા તમે કોઈ પણ શિબિરનું આયોજન કરી શકો છો, સત્સંગનું આયોજન કરી શકો છો, એક બેઠક જેને કહેવાય એનું આયોજન કરવું હોય, મ્યુઝિક બેઠક છે અથવા કોઈ સભા, બરાબર છે, જે આર્ટની સભા હોય એ થઈ શકે. ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો મળે અને કંઈક નવીન કરે. અહીંયા એમ કે ભાઈ કોઈ આપણે એક્સપર્ટને લઈ આવીએ અને એમની થેરાપી થાય, એમનું જ્ઞાન છે, કોઈ હિપ્નોથેરાપિસ્ટ હોય, કોઈ રેકી માસ્ટર હોય, કોઈ ન્યુમરોલોજિસ્ટ છે, એસ્ટ્રોલોજર છે, એટલે બધા માટે ઓપન છે. કહેવાનો મતલબ કોઈ બાઉન્ડ્રીવાળી વાત નથી એમ. એવી રીતના કોઈ ડૉક્ટર્સ છે, કોઈ ઓલ્ટરનેટ થેરાપી કરાવે છે, અને ખાસ તો નેચરોપેથી કરાવે છે, અને આવી તો કેટલી બધી વાત છે. તો એના માટેની બહુ સરસ જગ્યા છે. તો આપણે પહેલાં તમને હું જગ્યા થોડી, આજે તમે જોઈ રહ્યા છો આખો આ ફેન્સિંગ કરેલો છે, બાઉન્ડ્રી કરેલો છે, એ 1000 આખી વારની જગ્યા છે. ખાસ તો આનું તમે પટાંગણ જુઓ કેટલું વિશાળ છે. આપણે હવે એન્ટર થઈએ છીએ અંદર. અહીંયા સરસ મજાની લોન, માનો કે તમે હવે જ્યારે અહીંયા આયોજન કરવા આવો છો શિબિરનું, તો અહીંયા સરસ મજાની લોન છે, તમે ત્યાં સુધીમાં થઈ ગઈ હશે. અહીંયા હિંચકા આવી ગયા હશે. આ એરિયામાં બાળકોના પ્લેગ્રાઉન્ડ જે છે એ છે, અને એ પણ આવી ગયા છે. અને ખાસ તો અહીંયા છે ને બોર છે પાણીનો, તો એનાથી શું છે કે અહીંયા પાણીનો કોઈ પ્રશ્ન નથી, પાણી ફૂલ છે, પાણીની વ્યવસ્થા ફૂલ છે. જે પાણીની વ્યવસ્થા જેને કહેવાય, પાણી છે એ ખૂબ જરૂરી હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો અહીંયા પાણીની વ્યવસ્થા ખૂબ સરસ છે. અને એક તમને એક કેમ્પ ફાયર કરવું હોય, બરાબર છે, કોઈને ચૂલામાં રસોઈ કરવી હોય તો એ પણ અહીંયા થતું હોય છે. જેમ જેમ હવે ચોમાસું આવશે, ઠંડી અથવા તો પછી શિયાળાની મોસમ આવશે તો કેમ્પ ફાયર વગેરે થઈ શકે. એટલે ઓપન ગ્રાઉન્ડ એટલું બધું છે અહીંયા કે અહીંયા આપણે બહાર પણ બેસી અને આપણી એક્ટિવિટી કરી શકીએ એમ છે. એના માટેની વ્યવસ્થામાં ચેર છે, એ બધી વ્યવસ્થા અહીંયા થઈ જાય એવી છે. અને આ એનો છે બહારનો લુક. ઉપર છે ગઝીબો, એ ગઝીબો પણ તમને હું બતાવીશ. અને આપણે એની પહેલાં જે નીચેનો એરિયા છે એ જોઈ લઈએ. એટલે બહાર પણ ખૂબ સરસ એરિયા છે. અને ખાસ તો
અહીંયા આપ જુઓ, તમને બધા ટ્રી પ્લાન્ટેશન થઈ રહ્યા છે. એ બધા ફ્રૂટ ટ્રીઝ છે, એટલે આવતા સમયમાં એ બધા એના કદમાં આવી જશે અને ફ્રૂટ ટ્રીઝ છે, ફ્રૂટ આપવા લાગશે. એવી જ રીતના આ બાજુ પણ અલગ અલગ પ્લાન્ટ્સ છે, એ બધાનું વાવેતર થઈ રહ્યું છે. અને હવે તો ચોમાસું નજીકમાં છે. જેવું ચોમાસું આવશે એવું તો આ બધી હરિયાળી આખી આની રોનક જ અલગ હશે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમ અહીંયા ઓલરેડી પાણી, લોન ને બધું અપાઈ ગયું છે. બરાબર છે. તો ચાલો આપણે પેલા નીચેનું જે એરિયા છે એ આપણે જોઈ લઈએ. એટલે આપણે આ ગેટથી એન્ટર કરીએ છીએ. આ મિત્રો સરસ મજાનો હોલ છે નીચે, સત્સંગ હોલ જેને કહી શકાય. અહીંયા એટલીસ્ટ 25-30 જણા આપણે ચેર અને એની વ્યવસ્થા અહીંયા છે. તો બહુ સરસ અહીંયા સત્સંગ થઈ શકે એવો આખો હોલ છે. તમને હું કોર્નર ટુ કોર્નર હોલ બતાવી આપું. શૂઝ રાખવા માટેની રેક છે, ડસ્ટબિન છે. અને ખાસ એ છે કે હવા ઉજાસ માટે આમાં સરસ મજાની વિન્ડો રાખેલી છે બંને સાઈડ. અહીંથી ખાલી તમે વ્યૂ જ જોવો તો તમે મેડિટેશનમાં આવી જાઓ સરળતાથી, એવી જગ્યા છે. અને એવી જ વિન્ડો જે છે એ અહીંયા સામેની સાઈડ છે. બાકી આ બધી વ્યવસ્થા છે, ગાદલા, તકિયા. બરાબર છે. અને હોલનું આ બેઝિક સિટિંગ છે. આ સિટિંગ પછી તમારી રિક્વાયરમેન્ટ જે છે, તમે કેટલા વ્યક્તિઓ છો, કઈ એક્ટિવિટી છે, એ એક્ટિવિટી માટે કઈ વ્યવસ્થાની જરૂર પડશે, તો એ પ્રમાણે અહીંયા બધી વ્યવસ્થા તમારી ગોઠવાઈ જાય એમ છે. એટલે એ કોઈ પ્રશ્ન નથી. એટલે અત્યારે હું આપને જે અત્યારે વ્યવસ્થાઓ રાખેલી છે બતાવી રહ્યો છું. આ કિચન એરિયા છે. જેમ મેં કીધું, પાણી તો જેને કહેવાય અનલિમિટેડ છે, એટલે પૂરતું પાણી છે, એટલે પાણીનો કોઈ પ્રશ્ન નથી. અને આ કિચન એરિયા છે. અને આપણે અહીંયા એમ કે બધું જે બેઝિક થાળી વાટકાથી લઈને મસાલા વગેરેને બધી વ્યવસ્થા રાખેલી છે, કે જેથી કદાચ નાનું ગ્રુપ આવે છે અને તો એની વ્યવસ્થા પણ અહીંયા થઈ શકે છે. બાકી છે કે ફૂડની વ્યવસ્થા છે ને બહુ સરળતાથી થાય છે. અમે તો અહીંયા ઘણીવાર આવતા હોઈએ છીએ, એટલે ઘણીવાર એવું થાય કે આપણે નથી બનાવવું, તો પછી ફૂડની વ્યવસ્થા માટે પણ અમારી પાસે સોર્સ છે. એટલે એકદમ દેશી કાઠિયાવાડી રોટલા, રોટલી, શાક, છાશ, આપણું જે કાઠિયાવાડી ફૂડ છે, અને પાછું સાત્વિક, તેલ મસાલા એટલા બધા નહીં, તો એ વ્યવસ્થા અહીંયા થઈ જાય છે. મોટું ગ્રુપ હોય તો અમે એમ કે ભાઈ રસોઈયા છે એની પણ તમને વ્યવસ્થા અહીંયા કરાવી આપશું, કે જેથી એ અહીંયા જ રસોઈ બનાવે અને તમારા ટેસ્ટની જ રસોઈ બનાવી શકે, તો એ પણ થઈ શકશે. એટલે આપણી પાસે કિચનની અને અહીંયા ફ્રીજની પણ વ્યવસ્થા છે, કે ભાઈ કાંઈ પણ તમારે પાણી, દૂધ વગેરે રાખવું છે તો એના માટેની વ્યવસ્થા છે. અને એકોમોડેશનમાં આપણે એક હોલ જોયો, અને એના સિવાય 2 રૂમ છે. બરાબર છે. એક મારી આ બંને પાછળ આપ જોઈ શકો છો, બંને રૂમ છે, આપને બતાવી દો. એટલે બંને સાઈડ, એક આ બાજુ રૂમ છે, એક આ બાજુ રૂમ છે. અને બંનેની ફેસિલિટી એક સમાન છે. આપણે કોઈ પણ એક રૂમ જોઈ લઈએ, પણ એની પહેલાં તમને થોડુંક એસ્થેટિક વેલ્યુ બતાવી આપું. આ તમે જોઈ શકો છો કે હોલની સુંદરતા વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવેલો છે. આપણે સીધા લેમ્પ લગાડીએ એની બદલે કે ને આવી રીતના આપણી દેશી સ્ટાઇલ જે છે એ રીતના લગાડીએ. તો આ એ વ્યવસ્થા છે. હવે આપણે રૂમ જોઈએ. જી, તો આ રૂમ છે. અહીંયા બેડ અને બધા હવે આવવામાં છે. બેડ આવી જશે. અત્યારે ગાદલા છે, પણ બેડ ટૂંક સમયમાં આવી જવાના છે. અને અગેન બધું છે ને વેન્ટિલેશનનું ખાસ, હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખ્યું છે. આપ જોઈ શકો છો કે બંને બાજુ એક રૂમમાં 2 બારી રાખી છે, એટલે હવાનું સર્ક્યુલેશન સરસ થઈ શકે. અને ખાસ તો તમે અહીંથી બેઠા બેઠા પણ તમે જે નજારો જોવો તો પણ તમને એક શાંતિની ફિલિંગ એમને આવી જાય.
હું તમને અહીંથી આખો વ્યૂ બતાવું છું. અને અહીંયા આમ તો જોવો ને તો સાંજે આ બધા વ્યૂઝ છે ને એની આખી અલગ જ રોનક હોય છે. એટલે રૂમ છે, રૂમમાં એક કબાટ પણ છે કે જેમાં ઓઢવા માટેની વ્યવસ્થા છે. બાકી બીજી જે કોઈ થાળી વાટકા વગેરે વાસણની વ્યવસ્થા છે, કિચન માટેના સામાનની વ્યવસ્થા છે. તો એક સરસ મજાનો કબાટ પણ નીચે છે. અને અહીંયા છે આખું આમનું બધું એટેચ ટોયલેટ છે. તો એ પણ એકદમ નીટ એન્ડ ક્લીન રાખવામાં આવતું હોય છે. વોશ બેસિન છે, એટલે બાથરૂમ એટેચ ટોયલેટ પણ તમને આમાં મળી જાય છે. તો આ રૂમ છે અને જોયો એ આખો આ રૂમ છે અને આ સેમ રૂમ છે, સામે છે. એટલે આપણે નથી જોતા પણ બે રૂમ એક જ સરખા છે. હવે આપણે નીચેનો એરિયા તો આપણે બરાબર છે. સિટિંગથી માંડીને આ હોલ પણ ખૂબ સરસ છે. અહીંયા જ તમે 15-20 જણા આરામથી બેસી શકો. કોઈ સાધનાકીય કંઈ શિબિર રિલેટેડ છે તો એ કરી શકો. આપણે આનો જે ઉપરનો ભાગ છે ત્યાં જ્યાં ગઝીબો રાખેલો છે એ આપણે જોઈએ. એ એકદમ નીરવ શાંતિ છે, કોઈ અવાજ નથી, માત્ર થોડા પક્ષીનો અવાજ છે. હવે તમને આવી રહ્યો છે કે કેમ એ મને ખ્યાલ નથી. અહીંયા પણ તમને પ્લાન્ટેશન એ તમને બતાવી દઉં અને આપણે સહેજ પાછળ પણ જોઈ લઈએ. હા, એનો પાછળનો ભાગ છે. એટલે બધું પ્લાન્ટેશન થશે ત્યારે તમને વિન્ડોમાંથી દેખાતી જે વિન્ડો દેખાય છે ત્યાંથી તમને એક અલગ જ નજારો દેખાશે. અને આમાં પાછળ તો તમે જુઓ, ખાલી વ્યૂ જ જુઓ તમે, અદ્ભુત છે. સરસ. તો આપણે હવે ઉપર જઈએ અને જે ગઝીબો છે એ બેઠક વ્યવસ્થા એટલી સુંદર છે કે સાંજના સમયે તમે ત્યાં હળવાશની પળો માણી શકો, કંઈક સત્સંગ કરી શકો, વિચારો એકબીજા સાથે શેર કરી શકો, અથવા તો શાંતિથી બેસી શકો. તો આપણે બહુ જોવા જઈએ ઉપર. જુઓ મિત્રો, આ છે ગઝીબો. સ્ક્વેર ફોર્મેટમાં છે, ફેન્સિંગ સાથે છે. અહીંયા આપણે ખાટલા રાખી શકીએ, ચેર રાખી શકીએ. કોઈને એમ થાય કે ભાઈ રાત્રે અહીંયા સૂવું છે તો ખાટલા અહીંયા રાખીને અહીંયા સૂઈ શકાય એવું છે. અને બેસીને તમે ઘણી વાતો, અહીંયા છે ને પવન ખૂબ સરસ આવી રહ્યો છે. અને અહીંથી તમે વ્યૂ જુઓ તો જે આપણે નીચેથી વ્યૂ જોતા હતા એનાથી પણ અતિ સુંદર વ્યૂ ઉપરથી દેખાય છે. એટલે ખાલી કલ્પના કરો કે સાંજના સમયમાં આપણે અહીંયા બેઠા છીએ અથવા તો જે રાત્રે બેઠા છીએ. ઘણીવાર આપણે રાતનો સમય હોય તો ત્યારે હળવાશ અનુભવતા હોય અને ત્યારે બધી જે ચર્ચાઓ થાય, સત્સંગ થાય, આખો અલગ જ હોય છે. તો આ ગઝીબો છે એના માટેની એકદમ બેસ્ટ જગ્યા છે. અને ખાસ તો જે વ્યૂ છે આજુબાજુમાં, એ વ્યૂથી પણ જેને કહેવાય ને કે આપણા હેક્ટિક લાઈફસ્ટાઈલમાં હોય, સિટી લાઈફસ્ટાઈલમાં હોય તો શું થાય કે ખૂબ બધા વિચારો આપણે આવતા હોય, આ કરવાનું છે, આ કામ બાકી છે, પેલું કરવાનું છે. આવી જગ્યાએ આવો ને એટલે તમારું વિચારોની જે સંખ્યા છે એ આપોઆપ ઘટી જાય. એટલે જે બિનજરૂરી વિચારો છે ને અહીંયા આવતા બંધ થઈ જાય. કારણ કે એ આપણે વાત કરી હતી ને કે સ્થળ જે છે એનું મહત્ત્વ છે. તો અને ખાસ હું અગેન પાછું રિપીટ કરું છું કે અત્યારે તો હું આવ્યો છું, હું આના વાઇબ્સ એન્જોય કરી રહ્યો છું. પણ તમે જો પોતે અહીંયા આવશો તો જ તમે આના વાઇબ્સ એન્જોય કરી શકશો. નો ડાઉટ વિડીયોથી એક તમને ફીલ આવશે, પણ જે પ્યોર વાઇબ્સ છે તમે અહીંયા આવો અને તમને સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર દેખાય છે, હરેશભાઈ ના નંબર છે, બરાબર છે. એમને સંપર્ક કરી શકો છો અને એ તમને બધી માહિતી આપશે. અને પછી
એમાં વિશેષ કંઈ આપણે આયોજન કરવાનું છે તો હું પણ તમારી સાથે વાત કરીશ અને પછી એને આપણે કેવી રીતના એકચ્યુઅલાઇઝ કરવું, કારણ કે આપણું નેટવર્ક પણ સારું છે અને આ બધી ખૂબ આપણે કાર્યો કરેલા છે એટલે આપણે ખ્યાલ છે. મેં ભૂતકાળમાં પણ શિબિરોનું આયોજન કરેલું, જેમ કે પાસ્ટ લાઈફ રિગ્રેશન છે, કપલ માટે હતી, તો ઘણી બધી એવી શિબિરનું આયોજન કરેલું, તો એનો પણ અનુભવ છે. એટલે કોઈ આપણા જે ગેસ્ટ આવે, એક્સપર્ટ આવે, તો એના માટે રહેવાની વ્યવસ્થા છે, રૂમમાં પાણીની વ્યવસ્થા છે, ફૂડની વ્યવસ્થા છે, તો બેઝિક વ્યવસ્થા તો બધી છે. પણ સાથે આ જે કુદરત મળે છે, બરાબર છે, જે કુદરત મળે છે એ વ્યવસ્થા તો આખી અલગ જ છે. એટલે અહીંયા એકવાર તમે આયોજન કરશો પછી તમને એમ થશે કે હવે વારંવાર અહીંયા જ આયોજન આપણે કરવું છે, કારણ કે ઓપન એરિયા પણ એટલો છે. મેં તમને બતાવ્યો, ઓપન એરિયા જોઈ લઈએ, બરાબર છે. આ બધી લોન ને બધી પણ થોડાક સમયમાં ડેવલપ થઈ જશે, તો સાંજના સમયમાં કે અહીંયા પણ ખુલ્લામાં નિરાતે બહાર બેસીને પણ આયોજન થઈ શકે. તો મિત્રો, મેં તમને લગભગ બધી માહિતી આજના વિડીયોમાં આપી છે. આપણે રાજકોટથી નીકળ્યા ત્યાંથી માધાપર ચોકડીથી 32.3 કિલોમીટર થાય છે આ જગ્યા, અને અમદાવાદ હાઈવે ઉપર છે, ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક છે. અહીંયા બાજુમાં ખૂબ વિશાળ નદી પણ છે. માનો કે સાંજના સમયે આપણે આવ્યા હોય તો પછી આપણે આમ ફરવા એમને પણ જઈ શકીએ અને નદીનો નજારો છે એ પણ માણી શકીએ. હવે આપણે જઈ રહ્યા છીએ, આપણે જે નદી છે, તમને નદી બતાવું. એટલી બધી સુંદર નદી છે કે એક આખો અલગ જ વ્યૂ છે. તમને ત્યાં જઈને ખૂબ આનંદ આવે. તમે સાંજના વોકિંગમાં ત્યાં જાઓ, એની ફીલ લ્યો, બરાબર છે. એટલે આપણે ત્યાં જઈએ છીએ હવે. અને મિત્રો, અહીંયા કોમન ને એમ્યુનિટીઝ પણ છે, જેમ કે સિનિયર સિટીઝન પાર્ક છે મારી લેફ્ટ સાઈડમાં, અને અહીંયા આપ જોઈ શકો છો. તો અહીંયા માનો કે તમે આવ્યા છો તો સાંજે અહીંયા પણ આવી શકો. અને રાઈટ સાઈડમાં કિડ્સ પ્લે એરિયા છે, બરાબર છે. તો બાળકો સાથે પણ તમે જો આવ્યા છો તો તમે કિડ્સ પ્લે એરિયાનો પણ લાભ લઈ શકો એવું છે. તમને અત્યારે બધા વિઝ્યુઅલ્સ બતાવીએ છીએ કે ભાઈ સીઈંગ ઇઝ બિલીવિંગ. એટલે તમે જે વિઝ્યુઅલ્સ તમે જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે અહીંયા શું શું છે. ઘણું બધું છે. ઘણીવાર વિડીયોમાં બધું ન લઈ શકાય. તમે અહીંયા આવશો તો તમે વિશેષ તમારી દ્રષ્ટિથી જ્યારે તમે આ બધું નિહાળશો ત્યારે તમે એને જોઈ શકશો. જેમ સાઈડ લીમડાની લેન છે અને આ એમનો સર્કલ છે, સેન્ટર પોઈન્ટ આખું, અને એ પણ એમાં ખૂબ બધા વૃક્ષો છે. અને આપણે અહીંયા રોજડા જોઈ શકીએ છીએ. બસ તમે ખાલી વ્યૂ જોવો અને મજા કરો. આ આખો વ્યૂ ચોમાસામાં એટલો બધો બ્યુટીફુલ બની ગયો હશે કે એની વાત જ ન પૂછો. અને મેં જેમ કીધું, આવાસ બનાવીને રહે છે શાંતિથી. આ એનું ક્લબ હાઉસ છે, જે તમે આપણે વેલી વ્યૂનો વિડીયો જે બનાવેલ છે એની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં છે. એમાં આપણે આ સરસ આખું બતાવેલું છે હરેશભાઈએ. એટલે આપણે માની ન શકીએ કે ભાઈ આપણે રાજકોટથી માત્ર 30 કિલોમીટરના અંતરે છીએ એવું આ સ્થળ છે. આ આખું એમ લાગે કે તમે એક અલગ જ ફોરેસ્ટ ઝોનમાં આવી ગયા છો.
અને ખાસ મિત્રો તમે વાંચન કર્યું હશે અથવા ભ્રમણ કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે જે મહાપુરુષો થઈ ગયા, આપણે જેને જ્ઞાની કહીએ છીએ, એમનો જે સાધના કાળ હતો એ સાધના કાળમાં એ આવા જ સ્થળે ગયા હતા કે જ્યાં એક એકાંત મળે, કુદરત મળે, બરાબર છે. ફેસિલિટીની વાત નહોતી, અહીંયા તો ફેસિલિટી પણ સાથે મળે છે અત્યારના સમય પ્રમાણે, પણ જે એકાંત અને કુદરત છે ને એનું બહુ મોટું મહત્ત્વ છે. તો આ વસ્તુ આપને પણ લાગુ પડે છે કે ભાઈ આપણે આવા સ્થળે આવી અને કોઈ 1 દિવસીય શિબિર હોય, 2 દિવસીય શિબિર હોય, કોઈ થેરાપ્યુટિક પ્રોગ્રામ્સ હોય, બરાબર છે, તો એ તમે લઈ શકો છો. અને હવે તમને આગળનો રસ્તો બતાવો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ નદી તરફ. અહીંયા અલગ અલગ રીતના સંસ્થાઓ પણ છે જે કાર્યરત છે. દિવ્યાંગભાઈ, અહીં આપણે સાયકલ રાખવાના છીએ, 10-12 સાયકલ અહીં. બરાબર. તમે સવારમાં જાગી અને આ જે આખી પ્રોપર્ટી છે તમે સાયકલિંગ કરી લ્યો ને 2 કલાક, તોય તમને એમ લાગે કે મેં ધ્યાન આધ્યાત્મ માટેનું જે છે, કેમ કે બીજું બધું વાતાવરણ પ્રોવાઈડ કરેલું જ છે અહીં છે. બરાબર. હા, એટલે એ આપણે પાછા ક્યારેક આવશું તો આ સાયકલિંગનો લોક કરશું આપણે. બિલકુલ બિલકુલ. તમારા દર્શકોને બતાડશું કે જે તમે આ નવો આઈડિયો વિચાર લઈને આવ્યા છો, તમે ભાઈ હજારો ઇન્ટરવ્યુ કર્યા છે, તમારી પાસે ગિનીસ બુકનો લિમ્કા બુક રેકોર્ડ મળેલો, જી, એવોર્ડ મળેલો, જી જી. અને તમે આપણે કનેક્ટેડ 15-17 વર્ષ થયા જી. તમે રાજકોટનો એવો કોઈ માણસ નહીં હોય બિઝનેસમેન તરીકે, અને કોઈ એકઈ આધ્યાત્મમાં સંસ્થામાં કોઈ એવો નહીં હોય કે જે એની યારે તમે ઇન્ટરવ્યૂ નહીં કર્યા હોય. પ્રાણાયામથી લઈ નામવાળા, પ્રાણાયામ જ્ઞાની, ને તમે આનો આખો અર્ક પીને બેઠા છો, એમને દેખાય, તમને ન દેખાય. તમે જે આ અસ્તિત્વ હોલિસ્ટિક સેન્ટર તરીકે જે અમને આઈડિયો આપ્યો, વિચાર આપ્યો ત્યાંની જરૂરિયાત પ્રમાણે, બહુ સરસ ઘટના છે. આ અતિશય ટૂંકમાં લોકો માટેની અત્યારે જરૂરિયાત માટેની વસ્તુ છે. જો આપણે અત્યારે ભર ઉનાળો છે, આપણે નદી આવી ગયા, કોઈ પાણી સરસ, આપણે નદી જોઈએ. જી જી. વિનુભાઈએ જે વાત કરી કે ભાઈ ખૂબ બધા લોકોને મારે મળવાનું થતું હોય અને પાછા અલગ અલગ ક્ષેત્રના, એટલે એક પરિચય હોય અને અલગ અલગ લોકોને મળીએ તો ઘણું બધું જાણવા મળે. એટલે ખાસ સજેશન આપેલું કે ભાઈ આપણી આ સરસ જગ્યા છે તો આપણે અહીંયા એક હોલિસ્ટિક સેન્ટર બનાવીએ. હોલિસ્ટિક એટલે શું કે ભાઈ સર્વાંગી, જેમાં બધું આવી જાય, વેલનેસ આવી જાય, અધ્યાત્મ આવી જાય, એટલે જેમ વાત કરીએ એટલે શરીર, મન અને આત્મા ત્રણેય માટેના આવી જાય. હવે આપણે તમને જે નદી છે, અત્યારે ભર ઉનાળો છે ને છતાં પણ નદીમાં પાણી છે, જોઈ શકો છો. અને હવે ચોમાસું આવવામાં એકદમ નજીક છે, એટલે અહીંયા જે ચેક ડેમ દેખાય છે એ બધું ત્યાંથી સરસ મજાનું પાણી વહેતું હશે. અને અહીંયા ગ્રીનરી તો અત્યારે આવા ઉનાળામાં ઓલરેડી આટલી બધી સરસ છે. અને બીજું ખાસ કે અહીંયા એમ કે સિટિંગની વ્યવસ્થા પણ છે. આપણે જે જોઈએ છીએ કે ભાઈ તમે સાંજે આવીને બેઠા છો, બરાબર છે. અને એક વાત બહુ ગમી, જે સાયકલિંગવાળી વાત છે, કારણ કે આપણે એ પણ એક ધ્યાનનો પ્રકાર છે. આપણે ધ્યાન અલગ અલગ રીતના કરી શકીએ, વોકિંગ કરતા હોય ને સાથે સાથે વિચાર કરતા હોય, ને એમાં જો આવું સરસ વાતાવરણ હોય આપણી પાસે, તો એમાં સાયકલિંગ કરતાં કરતાં પણ આપણે જેને કહેવાય કે આપણી સાથે કનેક્ટ થઈ શકીએ, સેલ્ફ કનેક્ટ થઈ શકીએ. અને એ ફિઝિકલ એક્સરસાઇઝ તો છે જ, એટલે શરીર માટેની પણ એ સાધના તો થાય જ છે, સાથે સાથે મનની પણ સાધના થાય છે. અને એમાંય પછી તમે 1-2 ચક્કર લગાવીને થોડાક થાકીને બેસો તો ધ્યાન સહજ રીતના લાગે. ને એમાંય પછી આવું વાતાવરણ હોય નદી સાથેનું, તો પછી એ આખી ફોર્મ્યુલા એની સેટ થઈ જાય છે અને સહજ રીતના થઈ જાય છે. એના માટે કંઈ કરવાનું થતું નથી. અને ડોગેશભાઈ પણ અહીંયા વિહરી રહ્યા છે. અને તમને પણ જો, મને તો અહીંયા પક્ષીઓના ખૂબ અત્યારે આવા તડકામાં પણ અવાજ સંભળાઈ રહ્યા છે. તમને હું જો પક્ષી મને ક્યાંય જો હા દેખાય તો તમને પણ બતાવું. આવા ઘણા બધા પક્ષી છે અહીંયા.
બરાબર છે. તો આ અવાજ કદાચ તમને પણ સંભળાતા હશે. તો આ પણ એક લાવો છે, નદી કિનારે બેઠા છો, પક્ષીઓનો અવાજ આવે અને તમે તમારામાં મસ્ત છો. બીજું જોઈએ શું પછી? સામે જોવું જોઈએ, સામે નદી જ છે. બરાબર. અને આ જે ચોખ્ખું કરેલી જગ્યા છે ને, એ જગ્યા છે હમ. ત્યાં છેલ્લી જગ્યાએ જ્યાં કૂવો બધું આવે ત્યાં આપણે આવતા વર્ષ 2 વર્ષમાં વિઝન છે અને પ્લાન કરી રહ્યા છે કે અસ્તિત્વ હોલિસ્ટિક સેન્ટર છે એનું જે સેકન્ડ ફેઝ છે એ અહીં આવશે. જેમાં 1000 વારમાં છે તો અહીં 2200 વારમાં બરાબર. કરશું. આ આખી વિશાળ જગ્યા તો ઘણી મોટી જગ્યા છે. અહીંથી આ સિંગલ ગેટ સોસાયટી છે. અહીંથી આ વેલ્યુની અંદર એક પોતાનું અસ્તિત્વનું અલગ 10,000 વાર આ જગ્યા છે. આ નદી સામે આવેલી જાય છે. વાં આપણે કેમ ઉતરીને નદીનો આખો વ્યૂ જોયો તો એ રીતે જ અહીં આપણે કરવાના છીએ. બરાબર છે. એટલે આ તો સાવ નદીની નજીક થઈ ગયું ને. સાવ નદીની નજીક. આ અહીંયા નદી જ છે, આપણે જોઈ રહ્યા છીએ આ વ્યૂ જે છે દિવાલની પાછળ. ઉતરીને ઓલી સાઈડથી લેશું. સામે આખો પહાડનો ને એનો જ આખો રાઈટ. વ્યૂ આવશે. એટલે આ જગ્યા તો બહુ જબરદસ્ત છે. આપણે અચ્છા, અહીંયા રોડ પણ જે છે મને લાગે 30 ફૂટનો રોડ છે. ઉપર પ્લોટિંગ આવી જાય છે, નીચે આ નદી આવી જાય છે. પ્લોટ પછી પ્લોટ ચાલુ થાય. બરાબર છે. રોડ પછી જે ઓલું લીમડાનું ઝાડ ઊભું છે ને ત્યાં ગેટ આવી જશે. ઓકે. અને ત્યાંથી માં જે ઓલા થાંભલો દેખાય છે જ્યાં ચોખ્ખું ઘર સુધી દેખાય છે ત્યાંથી આમ એલ આકારમાં આખી દિવાલ આવી જશે. અહીં ગેટ એટલે આ તો દિવાલ પેક જ છે. સિંગલ ગેટ સોસાયટીની પેક સોસાયટી થઈ જશે. વાહ, ખૂબ સરસ. આવડી મોટી જગ્યા હશે તો આમાં તો ઘણું બધું જે કહેવાય હોલિસ્ટિક સેન્ટરની આપણે વાત કરી છે, એમાં ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા ઇન્ક્લુડ કરી શકશું. તમને નીચેની જે ઓપન જે વ્યવસ્થા છે એ બતાવી, નીચેની જે વ્યવસ્થા છે એ બતાવી, ઉપર ગઝીબો છે એ પણ તમે જોયો, અને ખાસ તો આજુબાજુનું આ જો ક્લાઇમેટ છે સુંદર એકદમ બધું બ્યુટીફુલ, તો એ પણ તમે જોયું. તો હવે તમારે અહીંયા કોઈ પણ જેને કહેવાય કે એક હું શિબિર શબ્દ બોલું છું પણ એને તમે બહોળા અર્થમાં લેજો કે આપણે કોઈ પણ એવું આયોજન કરવું છે કે કાંઈ ક્રિએટિવ છે, આર્ટ રિલેટેડ છે, વેલનેસ, ખાસ તો વેલનેસ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી હોય તો એ આપણે અહીંયા કરી શકીએ. જેને કહેવાય વન ડે પ્રોગ્રામ અહીંયા કરી શકાય. તમારે ઓવરનાઇટ સ્ટે માટેનો પ્રોગ્રામ કરવો છે તો એ પણ તમે અહીંયા બિલકુલ કરી શકો. અને ખાસ હેતુ તો એ છે કે ભાઈ એક લોકોને અત્યારે જે બધા પ્રશ્નો છે, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, પછી શરીરના પ્રશ્નો, તો એમાં એવી બધી એક્ટિવિટી કરીએ કે જેના થકી આપણે જે પહેલાં વાત કરી કે શરીર, મન અને આત્મા ત્રણેય લેવલ ઉપર કામ કરી શકાય, એટલે અસ્તિત્વ ઉપર કામ કરી શકીએ આપણે. તો એના માટેની બધી અહીંયા વ્યવસ્થા છે. પ્લસ કોઈ વ્યવસ્થા બીજી જોતી હોય તો એનું પણ અહીંયા મેનેજમેન્ટ થઈ શકે એમ છે. માનો કે તમારી બીજી કોઈ રિક્વાયરમેન્ટ છે એ પણ થઈ શકશે. અને હવે આના વિશે તમારે કંઈ વિશેષ માહિતી જોતી હોય તો હરેશભાઈનો નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એટલે એમનો ડેફિનેટલી સંપર્ક કરજો. અને આમાં સાથે હું પણ જોડાયેલો છું, એટલે પછી આગળ જતાં એમ મારો જે બહોળો અનુભવ છે આ ફિલ્ડનો, તો કારણ કે હું કેટલા બધા ગુરુઝ, એક્સપર્ટ્સ, ઓલ્ટરનેટ થેરાપિસ્ટ, ડૉક્ટર્સ, આ બધા સાથે આટલા વર્ષોની બધી એક્ટિવિટીના કારણે ઇન્ટરવ્યૂઝ ખૂબ બધા કર્યા, 350 પર ઇન્ટરવ્યૂઝ કર્યા, અને ખૂબ સાધકોને મળવાનું થયું. એટલે નેટવર્ક સારું છે, એટલે ઘણી બધી વ્યવસ્થા થઈ શકશે. તમે કદાચ તમે એ પણ કોમેન્ટ કરીને સજેશન આપી શકશો કે ભાઈ આપણે આ એક્સપર્ટને બોલાવીએ, બરાબર છે, અથવા આ વ્યક્તિને બોલાવીએ તો એનો લાભ લેવો હોય, બરાબર છે. ઘણી બધી શિબિર્સ થતી હોય છે, અલગ અલગ પ્રોગ્રામ્સ થતા હોય છે, તો એ બધા આપણે 100% પ્રયાસ કરશું કે આપણે એમને પણ અહીંયા બોલાવી શકીએ. અધરવાઇઝ તમારે પોતાને જ અહીંયા આયોજન કરવું છે તો તમે વેલકમ છો જ. તો તમે આખી આ જગ્યા જોઈ અને આની ખાસ તો વિઝિટ કરજો. મારો કહેવાનો મતલબ એ છે કે આની વિઝિટ કરશો ને તો તમને આની ફીલ આવશે. અને હવે તો ચોમાસું આવવામાં છે એટલે આ તો બધું અદ્ભુત થવાનું છે આખું વાતાવરણ. તો વિઝિટ કરો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો, અને ડિસ્ક્રિપ્શનમાં અહીંયા તમે નંબર જોઈ રહ્યા છો હરેશભાઈનો, તો એમનો સંપર્ક કરી શકો છો. અને પછી આગળ
હું પણ તમારી સાથે વાત કરીશ કંઈ વિશેષ માહિતી જોતી હશે તો. અને બસ એકવાર વિઝિટ કરો અને પછી આપણે પાછા મળીએ છીએ. એટલે ખાસ મારો જે આજનો હેતુ હતો એ જ હતો કે ભાઈ આપને પણ આ જગ્યા બતાવી દો. અમે તો અહીંયા આવતા હોઈએ છીએ પણ તમને એકવાર ખાલી વાત કરવાને બદલે બતાવી આપું જગ્યા, કે જેથી કરીને તમે જોઈ શકો કે ભાઈ આ જગ્યા શું છે. તો ચાલો મિત્રો, તમે આ વિડીયો આખો જોયો છેક સુધી, અહીંયા સુધી તમે જોઈ રહ્યા છો તો એ બદલ તમારો આભાર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાંઈ પ્રશ્ન હોય તો ડેફિનેટલી તમે કોમેન્ટ વગેરે કરીને જણાવી શકો છો અને અમે શક્ય છે એનો એ રીતના સમાધાન કરશું. ચાલો, થેન્ક યુ, બાય, આવજો.